છે ગ્રસ્તાશ્રમમાં છે કે આ સંસારમાં છે કે આપણે જરા સારું મકાન હોય, થોડી સારી આપણી મિલકત હોય, સારો આપણો ધંધો હોય, સારી આપણી અનુકૂળતા હોય, પણ એનાથી વધારે અપેક્ષાઓ આપણી હોય કે આ પ્રમાણે હું પણ જે સારામાં સારા દુનિયામાં બધા નામો આવે છે ને પૈસાદારોની અંદર, એમાં મારું નામ આવવું જોઈએ. હવે એની પછાડે ગાંડો થાય અને પછી એ ના મળે તો નિરાશ થાય. આપણી એટલી ઈચ્છા રાખવાની જરૂર નથી. ભગવાન ઈચ્છાથી મહેનતને પુરુષાર્થ જરૂર કરો, અને મહેનત પુરુષાર્થ કરતાં ભગવાનનો આશરો રાખીને ભજન કરતાં જે કંઈ મળે, જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માનો. સંતોષ એ સદા સુખી. પણ તમે ઈચ્છા કર્યા જ કરો, ઈચ્છાઓ વધ્યા કરશે. કદાચ એ બધું આપી દે ભગવાન તો પછી એથી વધારે કોકનું જોઈએ તો પાછો વિચાર આવે. એમાં પાછો વિચાર થાય કે આવું મળે તો સારું. એટલે આપણી ઈચ્છા અપેક્ષાઓને લઈને દુઃખી આપણે છીએ. દુઃખી ભગવાન કરતા નથી, પણ આપણી અપેક્ષાઓ વધારે પડતી છે. તો ભગવાનની ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એમાં સંતોષ માની અને આપણે જે આપણું જીવન જીવીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં. ભગવાન કોઈનું કશું જ ખોટું કરતા નથી. દુઃખ જેવું લાગે છે, આપણને લાગે છે, એ દુઃખી નથી કરતા. જેમ માતા રડાવીને દીકરાને સુખી કરે છે, ડોક્ટર ઇન્જેક્શન આપીને દુઃખી નથી કરતા, એ સુખી કરે છે. ભૂખે મારું ભોય સુવાડું, તમની પાડું ખાલ, એમ કરતા પણ ન મૂકે તો પછી કરી દઉં ન્યાલ. ભગવાન પછી ન્યાલ કરે છે. દુઃખ આવતું એવું આપણને લાગે છે, પણ એ દુઃખી નથી કરતા. ભગવાન જે કંઈ કરે છે તે સારા. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એક અભિગમ રાખ્યો, બીજાના સુખમાં આપણું સુખ. આ હું શબ્દશઃ એમના વાક્ય બોલું છું. બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ એમનો જીવન મંત્ર હતો. તો આ જીવન મંત્રના આધારે એમણે કેવું કામ કર્યું? વન મેન શો. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ, વ્યવહાર, સેવા ભેગી કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના 1% ના આવે. એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે 1200 થી પણ વધારે અક્ષરધામ, મંદિરો અને દેવાલયો બનાવ્યા. વન મેન શો. તમે બધા અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, એવરીબડી ઓફ યુ. એકલા હાથે આવા 1200 કેમ્પસ. સત્સંગમાં સમજવાની વાત જોઈએ આપણે બધાએ. શું સમજવાનું છે કે તમને કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. આ મુદ્દો શું? તમને કોઈ સાથે ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. જાઓ, કરો સત્સંગ, સેવા કરો, મારા ફેરો, તપ કરો. આ સમજીને કરજો. કોઈ સાથે તમને ના બને તો ભગવાન તમારી સાથે નહીં બને. ભગવાન બધા સાથે બને છે. હા, તો તમારે બધા સાથે બનવું જ જોઈએ. બધું એક બનવા માટે જે કંઈક કરવું પડે, નિર્માણી થવું પડે, દાસ થવું પડે, મનધરું મૂકવું પડે, પોતાનું ગમતું મૂકવું પડે, ઘસાવવું પડે, ખમવું પડે, બધું કરો, પણ કોઈ સાથે ન બને એવું ના રાખવું. આવું અક્ષરધામ છે, દિવ્ય લૌકિક. તો એને અનુરૂપ આપણું જીવન થવું જોઈએ. બહાર તો અક્ષરધામ થઈ ગયું છે, આપણે અંદર લઈ જવાનું છે. આ અક્ષરધામ અંદર લઈને અને ભવ્ય ત્યાં શણગારવાનું અને બધું ધામધૂમ કરવાની અંદર. તો જ ગોલ્ડ સિદ્ધ, ધ્યેય સિદ્ધ થયું. કેમ કે આ બધું જે કરીએ છીએ એ અંદર દિવ્યતા, ભગવાન પ્રગટે અને આપણે બ્રહ્મરૂપ થઈએ, એ જ હેતુ છે. ટૂંકમાં આપણે બ્રહ્મરૂપ થવું, આપણે અક્ષરધામ અંદર લઈ જવાનું છે અને ત્યાં આરતી પૂજન બધું કરવાનું છે.